નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક આપણા નવા વિડીયોની અંદર। તો આજે ફરી પાછું જવાનું છે આપણે વાડીએ, અને વાડીએ આપણે હાંઠીઓ કાઢી નાખી છે, એ બધી હળગાઈ દેવાની છે। તો હવે દસ્તી વાળે છે અને આપણે હવે જવા દેવી વાડીએ અને હાંઠીઓ હળગાઈ નાખવી। તો પપ્પા ટ્રેક્ટર લઈને વહી ગયા છે, એ ભેગી કરે છે ટ્રેક્ટરેથી। તો હવે જાવીએ આપણે અને હળગાઈ દેવી। ભેગી ટ્રેક્ટરેથી ઉડાઈ કરે છે અને આપણે જઈને હળગાવીશું। તો તમે બન્યા રહો બ્લોગની અંદર। આપણે આવી ગયા વાડીએ અને મમ્મી હવે લઈને જાય છે બાટલા ને એવું, અને આવડ્યા હાંઠીઓ આપણે બધી હળગાવવાની છે। અને પપ્પાએ ટ્રેક્ટરથી ભેગી કરવાનું ચાલુ કરી દીધું છે। તો આ ઢગલા નાના નાના કરાવી ઉડે આપણે દિવાળી મારતા જઈએ, અને આ ક્યાંક ક્યાંક રહી ગઈ છે ઈવડી એ ભેગી કરવાની આપણે। તો આ બધી આપણે ભેગી કરવાની છે, તો હવે ચાલુ કરી દેવી અને આવડી આ બધી હળગાઈ નાખવાની છે। તો બાકસ આપણે લેતા આવ્યા છે અને પપ્પા ટ્રેક્ટરેથી ભેગી કરે છે। તો હવે હળગાવાનું ચાલુ કરવી, ત્યાં લગી તમે બન્યા રહ્યો બ્લોગની અંદર। હળગતું નહોતું એટલે આપણે ઓવડી આવી ગયા હતા આપણે આ ટ્યુબના કટકા લેવા। તો એ વાડિયા પડી હતી એ હવે લેતા જ આવી ત્યાં અને હળગાવી। હજી કાલે જ કાઢી એટલે લીલી પડે છે બધી। તો હવે હળગાવી જો હળગે તો, કેમ કે હજી તો પાંદડા લીલા છે, કાલે જ કાઢી છે આપણે। તો હળગાવી દેવી, ત્યાં લગી તમે બન્યા રહ્યો બ્લોગની અંદર। અત્યારે કાંઈ હળગતું નથી અને આવું બધું એમને મૂકી દીધું। ધુવાડો નકરો થતો તો હળગતું જ નહોતું। તો હવે કીધું હવે આ બપોર પછી હળગાવશું। તો અત્યારે ભેગી કરવી છે ખાલી, અને બપોર પછી હળગે તો બપોર પછી હળગાવશું। તો કાંઈ હળગતું આપણે છે નહીં, આપણે હળગાવ્યું પણ કાંઈ બધું ધુવાડો થાય, હળગતું નથી। તો હવે ખાલી ભેગી કરવી છે આપણે, બધી ખાલી ભેગી કરી નાખવી અને બપોર પછી હળગે તો બપોર પછી હળગાવશું। આજ તો બહુ ઝાકળ આવ્યો હતો એટલે આ બધી કાર ખાઈ ગઈ છે એટલે હળગતી નથી। તો કાંઈ વાંધો નહીં, હવે બપોર પછી હળગાવશું। અત્યારે આપણે ખાલી ભેગી કરી નાખવી। તો ઢોરવાળા આવી ગયા છે અને ઢોર સરાવે છે અને પપ્પા ભેગી કરે છે। તો કાંઈ નહીં, હવે આપણે ભેગી કરવા માંડવી। આપણે હવે ટ્રેક્ટર જાય છે વાવવા। તો ટ્રેક્ટર વહી ગયું, હવે આપણે હાથે ભેગી કરવાની છે જેટલી થાય એટલી। અને હવે મમ્મી બેસી ગયા છે હેઠા। તો પાણી તરસ લાગી છે, બાટલો પડ્યો છે ઝાપે। તો બાટલો લઈ આવું અને પાણી પી લેવી આપણે, પછી પાછું સારું કરવી ભેગું કરવાનું। તો આ પાસે એટલે નાખી દેવી આમાં, જ્યાં જ્યાં પાસે છે એ। તો હવે પાણી પીને પછી પાછું ચાલુ કરવી આપણે। મિત્રો આપણે પાણી પી લીધું છે અને હવે આપણે ઠેલી અહીં પડી છે અને મમ્મી ફોન જોવે છે। તો હવે કાંઈ નહીં, આપણે હવે ભેગી કરવા માંડવી આવડ્યા। તો બપોર લગી ભેગી કરી લેવી, આ પાસે છે એ બધી નાખી દેવી આપણે। તો બપોર પછી હળગે તો હળગાવશું, કેમ કે અત્યારે તો લીલી પડે છે અને પાંદડા તે હજી જુઓ લીલા જ છે બધા, એટલે આખી હાંઠીઓ લીલી છે એટલે હળગતું નથી કાંઈ। કાંઈ વાંધો નહીં, આપણે ભેગી કરી લેવી, પછી જ્યારે હળગે ત્યારે હળગાવશું આપણે। તો આમાં ઘઉં કરવાના છે આપણે। તો હવે આવડે બધું હળગાવીને ચોખ્ખું કરવી પડું, અને ઢોરવાળા સામે સારે છે। તો કાંઈ નહીં, આપણે હવે આપણું કામ ચાલુ કરી દેવી। આપણે હવે અડધી ભેગી થઈ ગઈ છે હાંઠીઓ। તો આવડે અડધું ભેગું થઈ ગયું, અડધી બાકી છે। તો ઢોરવાળા સરાવે છે અને આપણે હવે જઈએ છીએ ઘરે, કેમ કે 12 વાગી ગયા છે। તો ઘરે જવા દેવી આપણે। તો હવે આવડી બપોર પછી એવું લાગે તો ભેગી કરીશું, અત્યારે જવા દેવી ઘરે। તો અડધી ભેગી થઈ ગઈ છે અને હળગતી કાંઈ નથી। તો બપોર પછી હળગે તો હળગાવશું અને બાકીની ભેગી કરીશું। તો અત્યારે જવા દેવી આપણે ઘરે। આપણે હવે કમ્પ્લીટ ઘરે વહી આવ્યા અને હવે મમ્મી રાંધવાની તૈયારી ચાલુ કરી દીધી। તો રીંગણાનું શાક બનાવે છે અને ગેસ ઉપર મૂકી દીધું છે કુકર। તો હવે તૈયારી થાય છે રાંધવાની। તો હવે આપણે જમી કાઢીને પછી પાછું જવાનું છે વાડીએ। તો હવે જે બાકી રહી ગઈ છે હાંઠીઓ એ પછી આપણે ભેગી કરીશું અને હળગે તો હળગાવશું આપણે। તો હવે બન્યા રહો બ્લોગની અંદર। મિત્રો હવે વાગી ગયા છે 5:30 અને આપણે થઈ ગયા છે નાહી ધોઈને રેડી। તો આપણે બપોર પછી કાંઈ હાંઠીઓ કાઢવા નહોતા ગયા, કેમ કે પપ્પાનું ટ્રેક્ટર નવરું નહોતું છું એટલે આપણે કાંઈ ગયા નહોતા। તો હવે આપણે ગા દોઈ આવી, 5:30 થઈ ગયા છે। તો હવે આપણે હાંઠીઓ ભેગું કરવાનું કાલનું રાખ્યું છે। તો હવે અત્યારે ગા દોઈને વહી આવી આપણે। મિત્રો આપણે હવે કમ્પ્લીટ ગા દોઈને ઘરે વહી આવ્યા છીએ અને કેન આપણે અહીં મૂકી દીધું છે। તો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી છે। મળીએ નવા બ્લોગની અંદર। આપણા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।
તો હવે મળીએ નવા બ્લોગની અંદર. ત્યાં લગી બધાને રામ રામ.